જે પોતે ફસાયેલો છે સંસારમાં કેવી રીતે ફસાવી શકે? એક ચેલાએ ગુરુજીને પૂછ્યું, ગુરુજી આપણે બધા સ્વર્ગમાં જવાના નહીં? એટલે ગુરુજી કીધું, નહીં બેટા, આપણે બધા સ્વર્ગમાં નહીં જવાના. અરે ગુરુજી, આપણે આ સંસાર છોડ્યો, વૈભવ છોડ્યા, પકવાનો છોડ્યા, તો આપણે સ્વર્ગમાં ના જઈએ? ગુરુજી કીધું, નહીં બેટા. તો ચેલાએ પૂછ્યું, ગુરુજી સ્વર્ગમાં કોણ જશે? તો કે આ બધા ધનાડીઓ છે કે બધા સ્વર્ગમાં જશે? અરે ગુરુજી, એ તો બધા વૈભવમાં રચ્યા બધા સંસારની આસક્તિમાં છે. ત્યારે ગુરુ બોલ્યા, બેટા, એ સંસારમાં છે પણ એની ઈચ્છા કઈ છે? ભગવાનને પામવાની છે. અને આપણે સંસારથી પર થયા પણ આપણી ઈચ્છા કઈ છે? લોકોના પૈસા પડાવવાની છે. શું બદલ્યું, શું કર્યું? સાધુ એટલે કોણ? આપણે તે જ ખબર નથી. શંકરાચાર્ય મહારાજ બોલી ગયા છો, જટિલો મંડિત લંચિત કેશ કાશાયામર બહુકૃતલેશ, ચરપંચિકા સ્તોત્રની અંદર કે એક જમાનો એવો આવશે કે માણસ વિચાર કરશે કે નકામો 50,000 પૂરું નથી થતું, એના કરતા લાવીને દાઢીના 10 રૂપિયા 100 રૂપિયા હલવા પડે, કપડાના રોજ 50-100 રૂપિયા ખર્ચવા પડે, અને રોટલા ઘડવા માટે કેટલું બધું મહેનત કરવી પડે. એના કરતા 5 રૂપિયાનો કલર લઈ આવું, માથું મૂડી નાખવું અને વાળકો લઈને માલપોડા દૂધપાક રોજ ખાતા. આ ચરપંચિકા સ્તોત્રમાં બતાવે કલિકાલમાં કેવી સ્થિતિ આવશે. સાધુ કોણ? સંસારમાં રહીને તમે સારા કામ કરો છો ને, તમે સાધુ સમાન છો. પણ આપણે તો આપણી એકાકી ડિક્શનરી જુદી છે કે સાધુ એટલે કપડાં બદલ્યા, માથું મડી નાખી હોય, પગમાં પાવડીઓ પહેરી હોય, મોટી મોટી માળાઓ પહેરી હોય, ત્રિપુંડો કર્યા હોય ને આપણે સાધુ કહીએ. સાધુ તો સંસારમાં રહીને જ તમે સાધુ બની શકો છો. તમારા મુખમાંથી કાઢીને તમે દાન કરો છો. કેટલો ત્યાગ છે તમારો. પેલા એ કરોડો ભેગા કર્યા છે પણ દાન નહીં કરતા. એ ઇન્વેસ્ટમેન્ટ કરતા હશે પણ લોકો પાસે લાવ, પણ આપણે કરતા હોઈએ છીએ. એટલે આપણે મહાન તો આપણે કહેવાય. જનમાન જસ્ય એ ઈશ્વરને નિહાળો. પવનમ કિમ લક્ષણ હો. તમને કોઈ પૂછે ભાઈ પવન કેવો છે, એટલે તરત કહેશો ઠંડો પવન છે. બોલો, કોઈ કહ્યું તમને? ફરી પાછો કોઈ પૂછે પવન કેવો આવ્યો, ભાઈ ગરમ પવન છે. ફરી કોઈ પૂછ્યું પવન કેવો આવ્યો, દુર્ગંધ પવન આવ્યો. પવન કેવો આવ્યો, સુગંધ પવન આવ્યો. પવન દુર્ગંધ નથી, પવન સુગંધ નથી, પવન ગરમ નથી, પવન ઠંડો નથી, પવન દેખાતો નથી એના રૂપ રંગ આકાર, પણ છતાંય આપણે બધા કહીએ છીએ પવન ઠંડો આવ્યો, ગરમ આવ્યો, દુર્ગંધ આવી, સુગંધ આવી. કારણ પવન સ્પર્શાનો અનુભવ. એ નરી આંખે દેખાતો નથી પણ સ્પર્શથી અનુભવ થાય છે. ઠંડો ગરમ સુગંધ નાકથી અનુભવ થાય છે, સુગંધ દુર્ગંધ. એમ ઈશ્વર નરી આંખે નથી દેખાતા. અને જો ભગવાન દેખાય તો તમે બી જાઓ, ગભરામણ થઈ જાય, એને ડડી પણ પડાવે. એકદમ લોટરી 500 કરોડની લાગે શું થાય બોલો? હરખમ એટકાઈ જાય. એમ ઈશ્વર દેખાય તો ગભરામણ થઈ. રાતે ઊંઘમાં ચાલતા ચાલતા તમે દોરડા ઉપર પગ જાય તો કેવા ગભરાઈ જાવ છો બોલો? હે સાપ આવ્યો, સાપ છે દોરડું પણ પગ આવ્યો અને ભાસ થયો સાપનો. એમ જોઈ ન શકાય, એની અનુભૂતિ કરી શકાય. લાઈટ આવી અને લાઈટ ગઈ, આપણે બધા બોલીએ છીએ. બોલો, કોઈ જતા જોઈ અને આવતા જોઈ? ટીવી દેખાયું, લગોરો દેખાયો, લાઈટ એટલે આવી અને ગઈ. એમ આત્માની અનુભૂતિ શરીરમાં આવે છે અને શરીરમાંથી જાય છે. હતો ત્યાં સુધી બધા જ આપણે સાથે રહ્યા અને ગયો પછી બધા એનાથી છૂટા કેવો પડી ગયા ને? હવે બોલો, આપણે એકબીજાને કે હું તમને બહુ ચાહું છું, બહુ ચાહું છું, પણ કોણ કોને ચાહે છે એ જ આપણને ખબર નથી. શરીર શરીરના મિલનને આપણે સમજતા હોઈએ છીએ, પણ ખરેખર સંબંધ તો આત્મા આત્માને ચાહે છે, નહીં કે શરીરને. જો આત્મા આત્માને ચાહતો હોય કે શરીરને ચાહતો હોય તો શરીરને કોઈ ન છોડે, પણ આત્મા આત્માને ચાહે છે. તો આત્મા શરીરમાંથી ગયા પછી આપણે બધા શરીરનો નાશ કરીએ છીએ, પણ આપણને જ્ઞાન નથી. આપણે બાહ્ય દેખાય છે. જનમાન જસ્ય એ ઈશ્વરની અનુભૂતિ કરે. तेने ब्रह्म हृदयादि कवये मह्यन्ति यत्सूरय तेजो वारि मृदं यथा विनिमयो यत्र तिशदगो मृषा.
ધામનામ સ્વેન સદા નિરસ્તકુહકમ સત્યમ પરમ ધીમહિ. શ્રી મહાપ્રભુજી, એક સામટા તમે 100 દીવા પ્રજ્વલિત કરો તો પહેલા દીવાનો પ્રકાશ ઓછો થાય છે ખરો? તો પ્રકાશ બધી જ જગ્યાએ એક સરખો છે. એમ હાથીમાં જે ભગવાન છે એ જ ભગવાન કીડીમાં પણ એ ભગવાન છે. હાથીનો ભગવાન હાથી જેટલો વિરાટ નથી, એમાં પણ એક અંગુષ્ઠ માત્ર શરીર. આપણી અંદર પણ અંગૂઠા જેટલી એ જ્યોત છે. તો ઈશ્વર તો સર્વત્ર છે, એક સરખો છે. ખેતરમાં લેવલ કરો તો પાણી બધે જાય, અને લેવલ ન કરો તો ટેકરા ઉપર પછી સુકાઈ જાય, ભાઈ પાણી નથી મળતું. એમ સમાજમાં ઈશ્વર સમદ્રષ્ટિ દ્વારા જીવ માત્રની અંદર ઈશ્વર રહેલો છે. અને જેને ટેકરો થાય એટલે પ્રાણ નીકળી ગયેલા એટલે નકામો થઈ ગયો, સુકાઈ ગયો. સત્યમ પરમ ધીમહિ. સત્યમાં કોઈ ભેળસેળ નથી. બાકી બધામાં ભેળસેળ છે, પણ સત્યમાં કોઈ ભેળસેળ નથી. સત્ય એ સત્ય છે.